કે ક્યારેય યુધિષ્ઠિરની ભૂલને કારણે આ પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે ફરી પાછું પાંડવોને 12 વર્ષનો વનવાસ આવ્યો. યુધિષ્ઠિરની ભૂલને કારણે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું. આ બધું જ લોકો જાણે છે. તેમ છતાં પણ ક્યારેય પોતાના ભાઈની એ મર્યાદાનું ઉલ્લંઘન એ લોકો કરતા નથી. આ બંધુત્વ ભાવ એ પણ એક વિશેષ આ લોકોના અંતરમાં આપણને જોવા મળે છે. અર્જુનના અંતરની અંદર પણ એક વિશેષતા આપણને આ જોવા મળે છે કે ક્યારેય પોતાની શૂરવીરતાનું અભિમાનને લઈને પોતાના કુટુંબમાં એણે ઝઘડો કર્યો નથી કે નહીં મારી વિશેષતા છે. તે બધા ભાઈઓ જો વેપાર ધંધામાં બધા 5 ભાઈઓની ભાગીદારી હોય, જે વિશેષ મહેનત કરતો હોય, જેની વિશેષ બુદ્ધિઓને આગળ આવી જાય, બીજા બધાને દબાવી દે. એવા કિસ્સાઓ બને જ નથી બનતા એમ નહીં. જેનામાં બુદ્ધિ વધારે હોય, જે વહીવટ કરતો હોય ને જે ભાઈ પૈસાનો, એની બુદ્ધિ હોય, પૈસા ક્યાં રોકવા, શું કરવું, કેમ કરવું, ધંધો કેમ વિકસાવવો, એ જેનામાં આવડત હોય ને એ પોતે ઘસાય બીજા માટે ઘસાય, પણ છતાં ક્યાંક ક્યાંક પોતાનું જુદું કરવા માંડતા હોય છે. કાયમ માટે એવું બને છે એવું નથી કહેવા માંગતો, પણ ઘણું ખરું આવું સમાજમાં બનતું હોય. અહીંયા પાંડવોના અંતર જીવનની અંદર આપણને જોવા મળે કે ક્યારેય પોતાના મોટા ભાઈનો એવો અનાદર એ લોકોએ નથી કર્યો. અરસપરસ પણ ભાઈઓ એકબીજાની મર્યાદાઓ હંમેશા રાખે છે. ક્યારેય એ મર્યાદાનું ઉલ્લંઘન એ લોકોએ કર્યું નથી. જુગારના પરિણામે વનવાસ થવાનું થયું તો પણ એ કઠિનાઈ પણ એ લોકોએ હસ્તે મોઢે સહન કરી છે. પાંડવોએ, અર્જુને પણ એ સહન કરી છે કે ચલો, જો અમુક સંજોગો તો કેવા છે, જેમ કે ભાઈઓમાં જે ઝઘડા, દુર્યોધન સાથેના જે ઝઘડા છે એ બહાર સમાજમાં બહુ સ્પષ્ટપણે કહેવાય પણ નહીં અને સેવાય પણ નહીં. સમાજમાં આવા ઘણા કિસ્સા બનતા હોય છે. પોતાના ઘરની વાત બહાર ક્યાં કહેવી, ઉગાડી ક્યાં પાડવી. જાણે છે કે આ કપટ કરે છે દુર્યોધન, તો પણ સહન કરી લેવાનું. શકુનીએ છળ કપટ કર્યું છે, અંદર ઘરમાં બધા જાણે છે, પણ બહાર કોઈ લોકો એનો ઉલ્લેખ કરતા નથી. પાંડવો ફરી પાછા જુગારમાં હાર્યા પછી જંગલમાં જાય છે. હા, એ વખતે ફરી પાછું કે ને માનવ સહજ નિર્બળતા અર્જુનના જીવનમાં આ પ્રસંગ આવી જાય છે કે ફરી પાછો એ પણ પોતે ક્યારેક યુધિષ્ઠિરને આક્રોશમાં આવીને કહી તો ઠપકો તો આપી બેસે છે કે તમારા કારણે અમારે આ બધું સહન કરવાનું આવ્યું છે. એવું અંતરમાંથી એક વખત આખા મહાભારતની અંદર એક જ વખત આ પ્રસંગ બને છે કે યુધિષ્ઠિરને પોતે આવી રીતે ઠપકો આપે છે એની ભૂલને કારણે. બાકી પોતે બહુ જ સંયમપૂર્વક જીવે છે. અર્જુન આમ તો માણસ છે, એના અંતરમાં પણ અનેક પ્રકારના આવેગો તો આવતા જ હોય. વચમાં જ્યારે ઇન્દ્રપ્રસ્થની રાજ્ય હતું ને તે વખતે પણ પાંડવો એક નિયમ કરેલો કે દ્રૌપદી જેની સાથે રહેતી હોય એ વર્ષે એ ભાઈને દ્રૌપદી બંને એકાંતમાં બેઠા હોય ને બીજો ભાઈ જો એ ઓરડામાં પ્રવેશ કરે તેણે 12 વર્ષનો વનવાસ રહેવાનો. તો એમાં પણ એવું બનેલું કે એક વખત ઇન્દ્રપ્રસ્થની ગાયો હતી એ બીજા લોકો લૂંટારાઓ હાંકીને બગાડી ગયા. એની રક્ષા કરવા માટે અર્જુને તરત દોડવાનું થયું. એ વખતે એનું ધનુષ્ય જે ઓરડામાં પડ્યું હતું, ગાંડીવ, એના ધનુષ્યનું નામ ગાંડીવ, એ ગાંડીવ જે ઓરડામાં પડ્યું હતું ત્યાં આગળ યુધિષ્ઠિર અને દ્રૌપદી એકાંતમાં બેઠા હતા. એક બાજુ ગાયોની રક્ષા કરવી, બીજી બાજુ આ મર્યાદા હતી, હવે શું કરવું? અર્જુન પોતે એ ઓરડામાં ગયો, ધનુષ્ય લઈ લૂંટારોની પાછળ પડ્યો, ગાયોનું ધણ પોતે પાછું વાળ્યું, લૂંટારોને નસાડી મૂક્યા અને પછી ભાઈઓ પાસે આવીને યુધિષ્ઠિર પાસે કહે છે કે હવે મને રજા આપો, હું વનમાં જતો રહીશ. જો અહીંયા પણ જે અર્જુનની પ્રતિજ્ઞા કે આપણે આ જે ટેક છે, આપણું જે પ્રતિજ્ઞા લીધી છે કે આપણે આવું કંઈ પણ થાય તો આ પેનલ્ટી ભોગવવાની છે, આ શરત છે, શરતનો ભંગ થયો છે તો હું જંગલમાં જઈશ. યુધિષ્ઠિર સમજાવે છે કે ભાઈ તું તો કંઈ સારા કામ માટે તે આ કાર્ય કર્યું છે, ગાયોનું રક્ષણ કરવા માટે તે કર્યું છે, એમાં કંઈ બાદ નથી. પણ અર્જુન પોતે એનું પ્રતિજ્ઞાનું પાલન કરવા માટે ત્યાંથી નીકળી ગયો. આવો દ્રઢ પ્રતિજ્ઞાશીલ પણ છે. જે પ્રતિજ્ઞાનું પાલન કરનારો પણ અર્જુન છે, એમાં ક્યારે પોતે બાંધછોડ કરી લીધી
નથી. પણ છતાં પણ વનવાસમાં જાય છે જ્યારે પોતે, તો ત્યાં આગળ પણ સેજે મનુષ્યનો સહજ સ્વભાવ છે એ પ્રમાણે ત્યાં જંગલમાં ચિત્રાંગદા અને ઉલુપી, બબ્રુવાનની દીકરી ચિત્રાંગદા, એની સાથે પોતે લગ્ન કરે છે. અને ઉલુપી નાગકન્યા છે, એની સાથે પણ પોતે લગ્ન કરે છે. અને અંતે ફરતા ફરતા જ્યારે પોતે દ્વારકામાં આવે છે ત્યાં સુભદ્રા સાથે પણ પોતે લગ્ન કરે છે. આમ દરેક પોતે સેજે સેજે એ મનુષ્ય છે, તો સ્ત્રી પ્રત્યેનું જે આકર્ષણ છે એ અર્જુનમાં સહેજે આપણને જોવા મળે છે. નથી જોવા મળતું એવું પણ નહીં. પણ તેમ છતાં પણ જ્યારે પોતે પાંડવો જુગારના હાર્યા પછી જે વનવાસમાં છે અને એ વખતે નક્કી કરે છે કે હવે આપણે યુદ્ધ ભવિષ્યમાં થવાનું છે, તો આપણે શસ્ત્ર ને અસ્ત્ર ભેગા કરવા પડશે અને શસ્ત્ર અસ્ત્ર વિદ્યા શીખવી પડશે. તો અર્જુનને કહે છે કે તું ઇન્દ્ર પાસે જા ને ઇન્દ્ર પાસેથી તું શસ્ત્ર ને અસ્ત્ર લઈ આવ. દેવતાઈ શસ્ત્ર તું લઈ આવ, એની પાસે તું વાપરતા શીખી લે. એ તો શસ્ત્ર ને અસ્ત્ર સારા સારા મળે પણ વાપરતા ના આવડે શું કામનું, એ પણ શીખવું પડે ને. એટલે અર્જુનને પાછો ત્યાં સ્વર્ગમાં મોકલે છે. ને અર્જુન સદેહે ઇન્દ્ર પાસે જાય છે ને ત્યાં રહીને પોતે એ દેવતાઈ શસ્ત્ર ને અસ્ત્ર પોતે શીખે છે. અને ત્યાં પોતે 1 વર્ષ રહે છે સ્વર્ગલોકમાં. એ વખતે ઇન્દ્ર તો એનો પિતા છે અને એ સ્વર્ગલોકની અંદર ત્યાં આગળ ઇન્દ્રએ પોતાના દીકરાની માટે મહેફિલ યોજી, પાર્ટી અત્યારના શબ્દોમાં કહીએ તો. અને એમાં અપ્સરા, ત્યાંની નૃત્યાંગનાઓ, એ બધી એક પછી એક નૃત્ય કરતી હતી. પણ જો અર્જુન પોતે સ્વર્ગમાં ગયો છે ને, જેમ અગાઉ અહીંયા પાછળની વિદ્યાર્થી અવસ્થા, જે વિદ્યાર્થીની જે વૃત્તિ એ જાગ્રત થઈ આવે છે. વિદ્યાર્થી વૃત્તિમાં જે સંયમ જે પ્રાધાન્ય છે, એ જે એના બાળપણમાં પણ એના વિદ્યાર્થી વૃત્તિમાં સંયમ હતો, એવો આટલા વર્ષો પછી પણ જ્યારે પોતે શીખવા માટે જાય છે ત્યાં આગળ સ્વર્ગમાં શીખવા માટે જાય છે, પણ સંપૂર્ણ સંયમપૂર્વક પોતે ત્યાં જીવે છે. અહીંયા અત્યારે આપણે જોઈએ કે છોકરાઓને તમે બધા મા બાપ વિચાર કે શહેરમાં ભણવા મોકલે, ગામના છોકરાને વિચાર કરે કે શું કરશું, આ શહેરમાં જશે અત્યારના આધુનિક સ્વર્ગલોકમાં તો ખોવાઈ જશે. અમદાવાદમાં છોકરો જાય તો સુરતમાં જાય કે મુંબઈ જાય કે પરદેશ મોકલે, લોકો મૂંઝાય છે. અરે પરદેશની અંદર પણ આપણને જોવા મળે ને, પરદેશની અંદર પણ આપણા હરિભક્તો રહે છે, એ બધા વાત કરે કે એનો છોકરો જ્યારે ભણવા માટે મોકલે અને જ્યારે એને હોસ્ટેલમાં મોકલે તો ચિંતા થાય કે હવે હોસ્ટેલમાં જશે પછી આ છોકરાની શું હાલત થશે, કે પછી આપણા હાથમાં નહીં રહેશું કામ મુક્ત વ્યવહાર. એમાં સંયમ જે દાખવવો, જ્યારે સંપૂર્ણ સ્વતંત્રતા મળે, મુક્ત વ્યવહારની છૂટ મળે છે, એ વખતે પણ સંયમપૂર્વક જીવન જીવવું અર્જુનની વિશેષતા છે. એ સ્વર્ગલોકમાં ગયો છે, બધું જ ભોગવિલાસ છે. સ્વર્ગ એટલે ભોગવિલાસનું સ્થાન, બધા માટે મુક્ત વ્યવહાર છે, કોઈ બંધન નથી. અર્જુનનું નિશાન એક જ છે કે હું અહીંયા શીખવા માટે આવ્યો છું, શસ્ત્ર ને અસ્ત્ર શીખવા માટે. એ જ નિશાન, એ જ પોતે શીખતો રહે છે, વિદ્યા જ શીખે છે. એમાં વળી પાછી આ મહેફિલ થઈ, બધા જ દેવતાઓ ત્યાં આગળ મહેફિલમાં આવ્યા છે, પાર્ટીમાં આવ્યા છે. સુરાપાન, દારૂ, એનું પાન બધા કરે છે, નાચગાન જુએ છે, બધા જુએ છે. અર્જુન ઊંચી આંખ કરીને જોતો નથી, એને આવવું પડે છે. એ ત્યાં આગળ એના માટે અર્જુનના માનમાં જ ગોઠવી છે આખી આ પાર્ટી. એ જાય છે ખરો અર્જુન, પણ એ જોતો નથી ઊંચી આંખ, ક્યાંય એ સુરાપાન પણ કરતો નથી. અત્યારે હું વિદ્યાર્થી અવસ્થામાં છું, મારે આ કશું જ થઈ શકે નહીં, એની વિશેષતા છે. એવી રીતે પોતે રહ્યો છે. અને એ વખતે સ્વર્ગની સુંદરતમ અપ્સરા ઉર્વશી, એનું નૃત્ય આવ્યું પછી. અને એ વખતે ગંધર્વ જે તબલા ઉપર બેઠેલા, એ લોકોએ ધ્રુત લઈ લીધી એકદમ. એની ધ્રુત લઈમાં એકદમ કે ને જમાવટ થઈ ગઈ, બધા ડોલી ઉઠ્યા. એ વખતે અર્જુનની દ્રષ્ટિ ઊંચી થઈ, એને ઉર્વશીને જોઈ. ઇન્દ્રના મનમાં એવું થયું કે આ અર્જુનનું મન ઉર્વશીમાં લલચાયું છે. એટલે ઇન્દ્ર, એનો બાપ પોતે, એણે ઉર્વશીને આજ્ઞા કરી કે તું રાતના અર્જુન પાસે જજે. અર્જુન જ્યારે પોતાના આવાસમાં પાછો ફર્યો ત્યારે ઉર્વશી સામેથી ગઈ છે અર્જુન પાસે, ને અર્જુનને કહે છે કે મને ઇન્દ્રએ ખાસ તમારી સેવામાં મોકલી છે.
તો જુઓ હવે એકાંત સ્થાન છે, રાત્રિનું સ્થાન છે, ને એ સમયે અર્જુન પોતે સંયમ ચૂક્યો નથી. ભલે ત્યાં વનવાસમાં તે વખતે પોતે સંયમમાં નહોતો, તેને પોતે 3 પત્નીઓ કરી છે, પણ અહીંયા જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં પોતે આવ્યો છે તો સંપૂર્ણ સંયમ પણ દાખ્યો છે. એમાં કોઈ વિચાર એના મનમાં એને કર્યો નથી. એ સંપૂર્ણ સંયમયુક્ત જીવ્યો. ઉર્વશીને નમસ્કાર કરીને પોતે, તમે તો અમારા પૂર્વજ, અમારે કુળની માતા કહેવાઓ, કુરુકુળની માતા કહેવાઓ. કારણ કે એલ પુરુરવા જે રાજા થઈ ગયો એની પત્ની તરીકે પણ ઉર્વશી રહી ચૂકેલી છે. તમારા તો પૂર્વજોના તમે અમારી માતા કહેવાઓ, એમ કહીને એને ના પાડી દે છે. તો જો અર્જુનના જીવનની અંદર આવો સંયમ પણ આપણને જોવા મળે છે. આવો દ્રઢ કૃતનિશ્ચય અર્જુન છે. એની શૂરવીરતા, એ શૂરવીરતામાં પણ અર્જુન અજોડ છે. એકલા હાથે કેટલા યુદ્ધો પોતે જીત્યો છે. હા, પાંડવો જ્યારે દ્વૈત વનમાં હતા અને એ વખતે પાંડવોને ઈર્ષાથી બાળી મારવા માટે, કે સળગી જાય એ કોઈ બતાવવા માટે દુર્યોધન પોતે પોતાની રાણીઓને રાસ ને બધા રસાલાની સાથે પોતે ત્યાં આગળ જંગલમાં આવ્યો પાર્ટી કરવા માટે, કે પાંડવો જુએ કે જો દુર્યોધન કેવી મોજ મજા કરે છે ને બધા અંતરથી બળી મરે. આવા વિચાર સાથે દુર્યોધન ત્યાં આગળ આવ્યો જંગલની અંદર. અને એ વખતે ઇન્દ્રને ખબર પડી કે આ દુર્યોધન છે ને પાંડવોનો આવી રીતે હેરાન કરવા માટે ત્યાં જાય છે. તો ઇન્દ્રએ ચિત્રસેન નામનો ગાંધર્વ, એ ગાંધર્વને ત્યાં મોકલ્યો કે તું પણ તારા બધા સૈન્ય સાથે, તારી પત્નીઓ સાથે તું ત્યાં જંગલમાં જા અને જોજે પાંડવોને કંઈ હેરાન ના કરે. એ વખતે ત્યાં આગળ ચિત્રસેન તળાવના કાંઠા ઉપર પોતે બેઠો હતો અને પોતાની રાણીઓ સાથે પોતે વિહાર કરતો હતો. દુર્યોધન સામા કાંઠે આવ્યો, એણે ત્યાં પડાવ નાખ્યો અને જેવું કે સામે તળાવના સામે કાંઠે બીજા કોઈએ પડાવ નાખ્યો છે. દુર્યોધન તો મદોન્મત્ત હતો કે હું હસ્તિનાપુરનો રાજા અને આ વળી કોણ અહીંયા આવી ગયો. એણે કેવડાવ્યું કે કોણ છે, કે આ તો ગાંધર્વ રાજ છે, કે કહી દો એને જતા રહે અહીંથી. કે ચિત્રસેને કેવડાવ્યું કે ભાઈ આ તો જંગલ છે, તારું રાજ્ય નથી. જંગલમાં તો બધા આવે, તું તળાવના સામે કાંઠે, તું ત્યાં લહેર કર, હું અહીંયા મારી મેજબાની ભોગવું છું, તું શું કામ ચિંતા કરે છે. પણ દુર્યોધનના અંતરમાં એકદમ આવેગ આવી ગયો, નહીં એને કાઢી જ મૂકો અહીંથી. પોતાનું લશ્કર મોકલે છે અને એ લશ્કર મોકલે છે ત્યારે ચિત્રસેન સાથેના યુદ્ધમાં તો આ લોકો હારી જાય છે કૌરવો. ચિત્રસેને દુર્યોધનને બધાને કેદી બનાવ્યા, બધા ભાઈઓને, એની પત્નીને બધાને પૂરી દીધા, બાંધી દીધા. દુર્યોધનના સૈનિકો હવે હસ્તિનાપુર ક્યાં પહોંચ્યું, પણ નજીકમાં પાંડવો હતા ત્યાં પહોંચી ગયા કે ભાઈ દુર્યોધનની આવી હાલત થઈ છે, શું કરવું. અહીંયા જો કે યુધિષ્ઠિરની વિશેષતા છે. યુધિષ્ઠિર કહે છે કે ભલે જે હોય તે આપણા ભાઈઓ છે એને છોડાવો. ભલે બહારની, કે આપણે અંદર ઝઘડે ત્યારે 100 અને 5 એમ આપણે ઝઘડીએ છીએ, પણ બહારનું યુદ્ધ આવે ત્યારે આપણે 105 છીએ. એવું યુધિષ્ઠિરની એક વિશેષતા ત્યાં આપણને સ્પષ્ટ દેખાય છે. પણ અર્જુન ને ભીમ એ વખતે ત્યાં આગળ અર્જુન પોતે જાય છે એકલો ચિત્રસેન સામે લડવા માટે, અને એકલા હાથ એને ચિત્રસેનને હરાવી દીધો, એનું આખું સૈન્ય. જે દુર્યોધનનું સૈન્ય એની પાસે હારી ગયું, અર્જુન એકલો જંગલમાં રહે છે, એની પાસે શસ્ત્ર જેટલા ટૂંકા શસ્ત્ર, એના એટલા શસ્ત્રોથી એને ચિત્રસેનને એકલાને આખો હરાવી દીધો. અને પછી ચિત્રસેન તરત ત્યાં સંધિ કરી લે છે કે ભાઈ હું તો તને મદદમાં આવેલો, પણ લે આ દુર્યોધનને બધા તને સોંપ્યા. બંદી સ્થિતિમાં દુર્યોધન પાંડવો પાસે આવી ગયો. પણ એ વખતે પણ યુધિષ્ઠિરના વિશેષતા શું છે જુઓ. યુધિષ્ઠિર એને દુર્યોધનને મુક્ત કરી દે છે કે જા મુક્ત, મારે તારી પાસેથી કશું જ જોઈતું નથી. અને દુર્યોધન તો હાડોહાડ લાગી આવ્યો કે મને યુધિષ્ઠિરે મુક્ત કર્યો, કેમનું બની શકે. કે પણ જે થયું તે થયું, બીજું શું કરી શકાય ત્યાં. પણ અહીંયા વિશેષતા શું છે કે અર્જુન એકલા હાથે ચિત્રસેન સામે લડ્યો અને પોતે જીતી ગયો. એવી જ પરિસ્થિતિ જ્યારે વિરાટ રાજાને ત્યાં લોકો ગુપ્તવાસમાં રહેલા પાંડવો બધા, એ વખતે પણ વિરાટ રાજાનું ગાયોનું ધણ આખું કૌરવ સૈન્યએ હાંકી ગયા.
એ વખતે કે આ ગાય રક્ષણ કોણ કરે? કારણ કે એક બાજુ વિરાટની નગરી ઉપર ત્રિગત રાજાનો હુમલો હતો, એટલે વિરાટ પોતે ત્યાં લડવા માટે ત્યાં ગયો હતો, ને આ બાજુ બીજી બાજુ કૌરવોએ હુમલો કર્યો. સૈન્ય આખું ત્રિગત રાજ સામે લડવામાં હતું. આ બાજુ રક્ષા કોણ કરે? ત્યાં અર્જુન પોતે, જે વિરાટનો દીકરો ઉત્તમ કુમાર, એને લઈને પોતે ત્યાં લડવા માટે પહોંચે છે. ઉત્તર તો રાજકુમાર હતો, પણ નાનો હતો, ગભરાઈ જાય છે કે આની સામે હું ક્યાં લડું. એ ભાગી ગયો. અર્જુન કે ચલો હું લડીશ. અર્જુને પોતાના શસ્ત્રથી જે હુમલો કર્યો, એ વખતે ભીષ્મ, દ્રોણ, કર્ણ બધા જ હતા કૌરવોની સેનામાં. બધાને એકલા હાથે અર્જુને હરાવી દીધા, બધાને બેભાન કરી દીધા. અર્જુનની આવી શૂરવીરતા છે, આવી યુદ્ધ કળામાં પોતે વિશારદ છે, બધા જ પોતે જાણે છે, ઓળખે છે. આવી રીતે અર્જુનની બધી વિશેષતા કે એની માતૃભક્ત છે, ભાઈઓ પ્રત્યેનો પ્રેમ છે, આ સંજોગ જે સમાજના બધા જે સંઘર્ષોમાંથી પસાર થતો અર્જુન બધું સહન કરી લેતો રહે, પોતે આગળ વધતો રહે છે. ભણવામાં પણ સંયમ છે, જેનું લક્ષ્ય છે લક્ષ્ય પાર પાડવામાં જ પોતે હંમેશા વિશેષ રૂપે પોતે વળગેલો રહે છે. આવી રીતે અર્જુન પોતે આગળ વધતો રહે છે. પણ સંજોગો જે પાંડવોના જીવનમાં જે સર્જાયું, કે દુર્યોધનને સમજાવવા માટે કેટલા પ્રયત્ન કરે છે કે હજુ પણ તમે સમજી જાઓ, 12 વર્ષ પૂરા થયા, 13મું વર્ષ ગુપ્તવાસનું પણ પૂરું થઈ ગયું, હવે અમને અમારું રાજ્ય પાછું આપો. પણ દુર્યોધન એકનો બે થતો નથી. બધા જ લોકો સમજાવે છે. જો દુર્યોધનની આ નબળાઈ છે અને દુર્યોધનની મલિન વૃત્તિ છે, દુર્યોધનની મલિન વૃત્તિ છે. નહીતર જ્યારે ચિત્રસેન ગાંધર્વએ જ્યારે દુર્યોધનને બંદીવાન બનાવ્યો અને યુધિષ્ઠિરે મુક્ત કર્યો, એ વખતે પણ જો કોઈ સજ્જન માણસ હોય ને તો રાજ્ય આપી દે, કે ચલો ઉપકારનો બદલો ઉપકારથી પોતે વાળે, કે ના મારી હાલત કેવી ખરાબ થઈ ગયેલી, પણ યુધિષ્ઠિરે મને મદદ કરી તો મારે એને કંઈક પાછું આપવું જોઈએ. પણ દુર્યોધન નથી કરતો એવું. તે મૂળભૂત વૃત્તિ ખોટી છે, મલિન વૃત્તિનો માણસ છે. એવી જ વૃત્તિવાળો દુર્યોધન એ સામે આવીને ઉભો રહ્યો છે. એ કોઈ વાતે સમજતો નથી. યુદ્ધનું પરિણામ શું આવશે બધા જ સમજે છે. યુદ્ધ હંમેશા વિનાશકારી છે. જે હારે છે તો મૃત્યુ પામે છે, એને તો પરાજય છે, એમાં તો વિનાશ છે જ. પણ જે જીતે છે ને એને પણ ભયંકર સંઘર્ષ વેઠવો પડે છે. એને પણ એવો કોઈ વિશેષ લાભ થતો નથી. જે જીતે છે એને પણ કંઈ એવો વિશેષ લાભ થતો નથી. બધા જ સમજે છે કે યુદ્ધમાં અંતે કંઈ વિશેષ લાભ નથી. પણ દુર્યોધન નથી સમજી શકતો, અર્જુન સમજે છે. સજ્જન માણસને વિચાર આવે છે. યુધિષ્ઠિર સમજે છે કે યુદ્ધ વિનાશકારી છે, એમાં અંતે કંઈ લાભ નથી. યુધિષ્ઠિર તો સમજે, કદાચ સમજ્યા, પણ અર્જુનના અંતરમાં પણ વિચાર છે. જ્યારે કૃષ્ણ છેલ્લે સમાધાન માટે દુર્યોધન પાસે જાય છે, જે કૃષ્ણ વિષ્ટિ કરવા માટે, સમજૂતી કરવા માટે આપણે યુદ્ધ ન કરીએ, કે પાંડવો ફક્ત 5 ગામ તમે આપો તો પણ પાંડવો યુદ્ધ કરવા માટે તત્પર નથી, શાંતિ માટે તૈયાર છે. અર્જુન પણ એમાં સાક્ષી તાપસી પુરાવે છે અને પોતાનું આગ્રહપૂર્વક પોતે સૂચન કરે છે કૃષ્ણને, કે કૃષ્ણ તમે હવે સમાધાન માટે જાઓ છો તો સમજાવજો કે આ યુદ્ધ ન થાય તો સારું. કૃષ્ણ પોતે વિચારમાં પડી ગયા કે અર્જુન તું મને કહે છે કે આ યુદ્ધ ન થાય તો સારું? તો કે હા, કારણ કે યુદ્ધનું પરિણામ અર્જુન પણ સમજે છે કે યુદ્ધનું પરિણામ બહુ જ વિકટ છે, ખરાબ છે. આ તો અર્જુન પોતે આટલો બધો તો યોદ્ધા છે, એ શું સમજે છે? દુર્યોધન એના મનમાં આવી જાય, મેદાનમાં બતાવી દઈએ, એ બધું જ જાણે છે. લડવું, અને કેટલા યુદ્ધો લડ્યો છે, પોતે ગભરાય એવો નથી, પોતે યુદ્ધથી ગભરાતો નથી. પરંતુ એનો વિનાશ પોતે જાણે છે કે યુદ્ધ લાભદાયક નથી કોઈના માટે. ને એટલા જ માટે એ પોતે કૃષ્ણને પણ આગ્રહપૂર્વક કહે છે કે તમે આ યુદ્ધને નિવારજો. જો અર્જુનની અહીંયા પણ એક વિશેષતા આપણને જોવા મળે છે કે આવો યોદ્ધો છે, છતાં પણ પોતે એવા કેવળ અહંકારયુક્ત થઈને લડી નાખવું એવો વિચાર એના મનમાં નથી આવતો. એ પણ દરેકનું ભલું ઈચ્છે છે. આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરેત. આ એક મનુષ્યના જીવનનો એક વિશેષ મંત્ર છે. જે આપણને પ્રતિકૂળ હોય એ બીજા ઉપર શા માટે આપણે લાદી દેવું?
અર્જુન સમજે છે કે યુદ્ધને કારણે મને મારી ઉપર કોઈ યુદ્ધ કરે તો મને નથી ગમતું, તો શા માટે બીજા સાથે યુદ્ધ કરવું, એનો શા માટે વિનાશ કરવો, અને વિનાશ અંતે તો બધાને સહન કરવાનો વારો આવે છે. આ બધી વસ્તુ સમજે છે. પંતે જ્યારે યુદ્ધ સામે આવીને ઊભું જ રહે છે, ન છૂટકે યુદ્ધ સ્વીકારવું પડે છે એ લોકોને. અર્જુનને પણ યુદ્ધ છેલ્લે સ્વીકારવું પડે છે, યુધિષ્ઠિરને પણ સ્વીકારવું પડે છે. ચલો આપણે હવે યુદ્ધ કરી લઈશું. દુર્યોધન જ્યારે કોઈ વાત માનવા તૈયાર નથી થતો તો બીજો કોઈ ઉપાય નથી. એ વખતે કેવી હાલત થાય છે જો. હવે એ વખતે હવે યુદ્ધની તૈયારીઓ શરૂ થાય છે. હવે અર્જુનની એક વિશેષતા, એના જીવનની જે મહત્તમ જે વિશેષતા છે અહીંયા આપણને સ્પષ્ટ જોવા મળશે કે દરેક, હવે તો આખું ભારત વર્ષ બે પક્ષમાં વહેંચાઈ જાય છે, કૌરવ પક્ષ અને પાંડવ પક્ષે. આજુબાજુ રહેતા બધા જ રાજવીઓની મદદ લેવા માટે પાંડવો પહોંચી જાય, કૌરવો પહોંચી જાય છે. ને એમાં દ્વારકામાં યાદવોની મદદ લેવા માટે દુર્યોધન પણ જાય છે, અર્જુન પણ જાય છે. યાદવોના નેતા હતા કૃષ્ણ, એટલે સૌથી પહેલા દુર્યોધન પહોંચી ગયો. કૃષ્ણ એ વખતે આરામમાં હતા, નિદ્રાધીન હતા. દુર્યોધન એના જ કક્ષમાં બેસી ગયો, એના મસ્તક પાસે બેઠો છે, એવું મહાભારતમાં વર્ણન આવે છે. થોડીક વાર પછી અર્જુન પણ ત્યાં પહોંચ્યો, પણ એ કૃષ્ણને નિદ્રાધીન જોઈને કૃષ્ણના ચરણોમાં એની સામે પોતે બેઠો. બંનેના મનમાં તો હતું કે હવે કૃષ્ણ કોની મદદ કરશે. કૃષ્ણ જ્યારે નિદ્રામાંથી જાગ્યા એ વખતે એણે અર્જુનને પહેલા જોયો, ને કૃષ્ણે તરત કહ્યું કે ઓહો અર્જુન, તું ક્યારે આવ્યો? બોલ બોલ, તારે શું જોઈએ છે? તો દુર્યોધન શું કે, કૃષ્ણ ઉભા રહો, ઉભા રહો. અર્જુનની પહેલા તો હું આવી ગયો છું, માગવાનો અધિકાર મને પહેલા છે. કૃષ્ણ કે પણ શું કરું? અર્જુનને મેં પહેલા કહી દીધું, હવે મેં વચન આપી દીધું, એટલે હવે હું બંધાઈ ગયો. મેં અર્જુનને પહેલા કહી દીધું કે બોલ અર્જુન, તારે શું જોઈએ છે. હવે અર્જુનને મેં વચન આપી દીધું, એટલે હવે તો હું શું કરું, મેં બંધાઈ ગયો છું. સારું. હવે દુર્યોધનના મનમાં શું વિચાર આવે, વિચારો કે બસ બાજી બગડી ગઈ, હવે યાદવો આપણા પક્ષે આવશે નહીં, અર્જુન મદદ માગશે ને કૃષ્ણ આપી દેશે. પણ કૃષ્ણએ અહીંયા આગળ એક જુદો જ પ્રસ્તાવ મૂક્યો. એણે એમ કહ્યું કે કૃષ્ણ જાણતા હતા કે એનો સગા ભાઈ બલરામ, એના વિચારો જુદા છે. બલરામના શિષ્ય દુર્યોધન હતા, ભીમ પણ એનો શિષ્ય હતો, પણ બલરામને દુર્યોધન પ્રત્યે વધારે પ્રેમ હતો. એટલે બધું જાણતા હતા કે આ ઘરમાં, આપણા ઘરમાં કુસંબ ના આવે. એટલે કૃષ્ણએ પાછી એક બહુ જુદી જ શરત મૂકી. કૃષ્ણએ શરત શું મૂકી કે એક બાજુ હું એકલો, અને એ પણ હું શસ્ત્ર અસ્ત્ર વગરનો, કે યુદ્ધમાં હું શસ્ત્ર કે અસ્ત્ર ઉગામીશ નહીં. એક બાજુ હું એકલો, અને બીજી બાજુ મારી આખી યાદવ સેના, એક અક્ષોહિણી સેના, 1.5 થી 2 લાખનું સૈન્ય થાય, એ મારી આખી ચતુરંગી સેના, ગજદળ, અશ્વદળ, રથદળ, પાયદળ, આ ચતુરંગી સેના. એક બાજુ મારી આખી સેના, એક અક્ષોહિણી સેના, અને એક બાજુ એકલો હું, એ પણ શસ્ત્ર અસ્ત્ર વગરનો. બેમાંથી જે તમારે જોઈતું એ પસંદ કરો. અને પસંદગીની જવાબદારી કોને સોંપી? અર્જુનને સોંપી. એ પસંદગીની જવાબદારી અર્જુનને સોંપી કે અર્જુન તું માંગ, તારે શું જોઈએ છે. હવે જો આવી સ્થિતિ, આ એક બહુ કપરી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ. શું પસંદ કરું? આપણે યુદ્ધ કરવાનું છે, લડવાનું છે, અને વિજય મેળવવો છે. દરેકના અંતરમાં ઈચ્છા તો એ છે ને કે મારે વિજય મેળવવો છે, ગમે તે થાય મારે વિજય મેળવવો છે. ને વિજયમાં કોણ ખપમાં લાગે? લડવામાં ધનુર્ધારી, શસ્ત્ર અસ્ત્ર યુક્ત માણસો તો ખપમાં આવે. કૃષ્ણ છે પણ શસ્ત્ર અસ્ત્ર વગરના. આપણી ક્રિકેટની ટીમમાં સચિન તેંડુલકર કે હું રમવા આવું પણ બેટ નહીં હાથમાં પકડું, શું કામનો ભાઈ? તારી આરતી ઉતારવાની સચિન.
અત્યારનો અદભુત, કે ભાઈ પેપરમાં તો એવું લખ્યું કે ઇફ ક્રિકેટ ઇઝ રિલિજિયન ધેન સચિન ઇઝ ધ ગોડ, એવું લખી દીધું. જો ક્રિકેટ જો ધર્મ હોય તો સચિન એકનો ભગવાન છે ક્રિકેટનો. એવી એક પછી એક સિદ્ધિ પોતે સચિને પ્રાપ્ત કરી એના જીવનની અંદર. હવે સચિન તમારી ક્રિકેટમાં કે હું રમવા માટે આવું તમારી ટીમમાં, પણ હું બેટ નહીં ઉગામું તો તને શું કરવાનું સચિનને? પછી એ રમે તો જ કામનો ને. કૃષ્ણ પોતે આવા એકદમ હીરો, એકદમ યુદ્ધ વિશારદ પોતે, એ કે હું શસ્ત્ર અસ્ત્ર નહીં ઉગામું તો કરવાનું શું કૃષ્ણનું? અને દુર્યોધનના મનમાં શું વિચાર આવી ગયો કે જો કૃષ્ણએ કેવી યુક્તિ કરી કે એક બાજુ સૈન્ય ને એક બાજુ કે એ પોતે, એટલે કે હવે અર્જુન તો સૈન્ય માંગી લેશે અને મારા હાથમાં ધોયેલા મૂળા જેવો કૃષ્ણ આવશે. એ કે મને કઈ ખપનો નથી કે. એટલે કે કૃષ્ણએ યુક્તિ કરી લીધી. પોતાનું આખું સૈન્ય અર્જુનને આપવા માટે એને યુક્તિ કરી, છતાં મને પણ આપ્યું કહેવાય એમ. એટલે કે એને અર્જુનના હાથમાં પછી બાજી મૂકી દીધી કે તું માગ, ને અર્જુન તો હવે એનું આખું સૈન્ય માગી લેશે ને મારી પાસે કૃષ્ણ શસ્ત્ર વગરના ધોયેલા મૂળા જેવા આવશે. મારે કરવાનું શું કૃષ્ણનું કે? મારા કંઈ જ ખપમાં નથી આવવાના આ કૃષ્ણ કે. દુર્યોધનના મનમાં આ જ વિચાર ચાલતો હતો. એવે સમયે જો અર્જુનની આ સર્વોચ્ચ વિશેષતા છે. એ એકાગ્ર છે, શૂરવીર છે, સંયમી છે, એનામાં બંધુત્વ ભાવ છે, એનામાં માતા પ્રત્યેનો આદર છે, વડીલો પ્રત્યેનો આદર છે, સદાચારી છે, બધી વસ્તુ સાચી. પણ અહીંયા જે એક વિશેષતા અર્જુનના જીવનમાં જોવા મળે છે, એ વિશેષતા શું છે? અહીંયા જે પસંદ જે કરે છે અહીંયા આગળ, આ બહુ ક્રિટિકલ ઇસ્યુ છે. આપણા જીવનમાં જો આવો સંજોગ આવીને ઉભો રહે તો આપણે હંમેશા સૈન્ય જ પસંદ કરીએ. અહીંયા અર્જુને કૃષ્ણને પસંદ કર્યા છે કે ભલે તમે શસ્ત્ર અસ્ત્ર વગરના હો કૃષ્ણ, પણ તમે જો મારી સાથે હશો ને તો આ યુદ્ધ અમે જીતી જઈશું, એમાં મને વિશ્વાસ છે. એણે પોતાના રથની લગામ કોના હાથમાં સોંપી દીધી? કૃષ્ણના હાથમાં, કે તમે મને દોરજો. આમ તો પાંડવોના જીવનમાં એમાં વિશેષ કે અર્જુનના જીવનમાં વિશેષ જોવા મળે છે કે પોતાના દરેક એવા જીવનના સંઘર્ષમય વાતાવરણમાં હંમેશા કૃષ્ણને પોતે હંમેશા આગળ કરતો રહ્યો છે અર્જુન. કૃષ્ણના દિશા સૂચન પ્રમાણે જ પોતે હંમેશા ચાલતો રહ્યો છે. અને આ 18 દિવસના યુદ્ધની અંદર તો ડગલે ને પગલે એક એક સંજોગોની અંદર તમે આમ જુઓ, એણે જે કૃષ્ણને પોતે સ્વીકાર્યા છે અને યથાર્થ રૂપમાં કૃષ્ણને સ્વીકાર્યા છે. કૃષ્ણના હાથમાં જે લગામ સોંપી છે, પોતે આટલો સંયમી છે, બુદ્ધિશાળી છે, આવડતવાળો છે, બધું જ છે, છતાં પણ કૃષ્ણએ જે કહ્યું છે એમાં પછી એને પોતે વિચાર નથી કર્યો. ઘણી વખત આપણને લાગે કે બુદ્ધિને તાળું મારી દીધું છે. આટલો વિચારશીલ પુરુષ સામાન્ય માણસ નથી. એ પોતે કે એક જ જ્યારે દ્રૌપદી સ્વયંવરમાં એને ચેલેન્જ લીધી, એક જ બાણ લીધું, બીજા 4 બાણની મારે જરૂર નથી, એટલો આત્મવિશ્વાસ છે એના જીવનની અંદર. છતાં પણ એ અર્જુન એવો આત્મવિશ્વાસી પુરુષ છે, એ પણ સમજે છે કે મારે કૃષ્ણની જરૂર પડશે. કૃષ્ણની જે સ્થિરતા છે, કૃષ્ણની જે વિચારશીલતા છે, કૃષ્ણ તો ભગવાન સ્વયં આપણે કહીએ છીએ, બીજા કોઈ ભગવાન કદાચ માને કે ન માને, પણ એ કૃષ્ણની જે વિશેષતા છે અર્જુન પોતે સારી રીતે જાણતો હતો. એને કૃષ્ણને પસંદ કર્યા છે અને કૃષ્ણની આજ્ઞા પ્રમાણે ચાલ્યા છે. શરૂઆતમાં જ અનુભવ થઈ ગયો સીધો એને, જ્યારે યુદ્ધના મેદાનમાં કૃષ્ણની સાથે પોતે કૃષ્ણ સારથી હતા અને અર્જુન પોતે રથમાં બેઠો છે. અને એ જ વખતે સંજોગો કેવા સર્જાયા, એને પોતે જોયા અર્જુને કે પેલા કૃષ્ણને કીધું કે મારો રથ લઈ લો બંને સૈન્યની વચમાં. ને રથ ગયો બંને સૈન્યની વચમાં. વિચાર તો મનમાં ચાલતા જ હતા, આ તો એક નિમિત્ત માત્ર બન્યું. એણે જોયું કે કોને કોને મારવાના છે. પોતાના જ ભાઈઓને, ભીષ્મ પિતામહને, ગુરુ દ્રોણને, ગુરુ કૃપાચાર્યને, અને બંને પક્ષે ખુવારી છે ને, પોતાના દીકરાઓ સંતાનો પણ મરવાના છે. એ દેખાય છે એને એની અંદર કે આમાં શું મળશે આપણને. અને પરિણામે શું થઈ ગયું? બહુ જાણીતી વાત છે. એનું મોઢામાં શોષ ઉત્પન્ન થયો, મોઢું સુકાવા લાગ્યું, હાથ થરથર થરથર ધ્રુજવા લાગ્યા, એકદમ સાવ કે જાણે એના શરીરમાંથી જોમ આમ સરી પડ્યું, હાથમાંથી ગાંડીવ સરી પડ્યું, ધબ દેને બેસી ગયો રથની અંદર કે હું નહીં લડું.
થયું. કૃષ્ણને કહે છે કે કૃષ્ણ, હું લડી નહીં શકું, મારે યુદ્ધ નથી કરવું, ભલે હું ભિક્ષા માગીને મારું જીવન પૂરું કરી લઈશ. એવી હાલત થઈને ઊભી રહી ગઈ. જુઓ, અને એ વખતે અર્જુન પાસે શાસ્ત્રના સમર્થનો છે પાછા, કે હું શું કામ યુદ્ધ નથી કરતો? કે ભાઈ, શાસ્ત્રમાં કહ્યું છે યુદ્ધ નકામું છે, યુદ્ધના પરિણામો ખરાબ છે, અને એની અંદર બધા યુવાન વર્ગ બધો મૃત્યુ પામે, પછી કુલની સ્ત્રીઓ છે વ્યભિચારીની થઈ જાય, પાછળથી વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય તો મોટો દોષ લાગે, બહુ મોટા પાપમાં હું પડી જાઉં. આ શાસ્ત્રમાં કહ્યું છે એટલા માટે હું યુદ્ધ નથી કરતો. એમ પોતે શાસ્ત્રનું સમર્થન લઈને પાછો આવે છે અર્જુન. એને બધો વિચાર દેખાય છે. તો જુઓ, હંમેશા માણસના જીવનની અંદર આવી હાલત થઈ જાય છે, જ્યારે પોતાના જીવનની અંદર આવો મોહ વ્યાપી જાય. અર્જુનના જીવનમાં મોહ વ્યાપી ગયો. માણસ બુદ્ધિશાળી છે, પંડિત છે, સમજે છે બધું, તેમ છતાં પણ એને પોતાની એ વખતની ભૂલ પોતાને નથી દેખાતી. માણસને ઘણા સંજોગો એવા બને જ છે કે પોતાને પોતાની ભૂલ ન ઓળખાય. શ્રીજી મહારાજે પણ એને જ કહ્યું છે કે એ જ મોહ છે. વચનામૃતમાં વાત કરી છે. તો જો આ મોહ છે કે પોતાની ભૂલ ન ઓળખાય, અર્જુનને પોતાની ભૂલ નથી ઓળખાતી કે અત્યારે હું કયા સંજોગોમાં ના પાડું છું યુદ્ધ કરવાની, અને પોતે બધા પોતાના સ્વ બચાવની અંદર, આત્મસમર્થનની અંદર એક પછી એક શાસ્ત્રના વચનો પોતે આપવા માંડે. કૃષ્ણ તો સમજે છે એને કે આ અત્યારે આવેગમાં છે, લાગણીના પૂરમાં ખેંચાઈ ગયો છે, તણાઈ ગયો છે, અને એટલા જ માટે અર્જુનને પણ કૃષ્ણની જરૂર પડે છે. અર્જુન પોતે કહે ને કે આ સમાજના આ બધા ઝંઝાવાતોમાં પોતે લડે છે, ઝઘડે છે, આગળ વધે છે, છતાં પણ આપણા જીવનમાં આવો પણ એક ઝંઝાવાત આવી જાય છે કે જેની અંદર આપણે પોતે પોતાની ભૂલ સ્વીકારી શકતા નથી, સમજી શકતા નથી, ઓળખી શકતા નથી, અને ઉલટાનું આપણે એ જ દિશામાં આગળ વધવા માંડીએ છીએ. ને આપણને લાગે ના, હું જ સાચો છું, હું જ મારી દિશામાં આગળ વધું છું, બરોબર છે, યોગ્ય છે. પણ એ વખતે જે અર્જુને જે પસંદ કર્યું કે નહીં, ભગવાન છે એ જે કહેશે હું કરીશ. અને ગીતાની અંદર જ કૃષ્ણ અર્જુને પોતે કહ્યું છે, અર્જુનને કૃષ્ણ જ્યારે કહે છે ત્યારે શું કહે છે કે કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યત શ્રેયસ્યાદ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. કે હું તમારા શરણે આવું છું, તમે મને સાચી દિશા આપો. અને કૃષ્ણ એનો મોહ દૂર કરે છે, એનું અજ્ઞાન દૂર કરે છે, એનો અહંકાર દૂર કરે છે. અજ્ઞાન મોટા મોટું એ જ છે કે પોતાનું જે આ દેહ તે હું, એ જે પોતાનું જે અજ્ઞાન છે ને, અહમ ને મમત્વ, એ મૂળભૂત એમાં જે અહંકાર રહ્યો છે, એ જ્યાં સુધી હણાય ને ત્યાં સુધી માણસ સાચી દિશામાં આગળ ડગલું માંડી શકતો નથી, ગમે તેટલો બુદ્ધિશાળી માણસ હોય. જ્યાં સુધી અહંકાર છે ને ત્યાં સુધી એને મોહ છે ને છે જ. એ હંમેશા રહેવાનું. અર્જુન અહીંયા આગળ એની અર્જુનનું બીજું બધું આપણે પાછું વિશેષ કહીએ છીએ, પણ એની વિશેષતા મોટા મોટી હોય તો એ આ જ છે કે એણે પોતાના જીવનમાં ભગવાનને પ્રાધાન્ય આપ્યું, ભગવાનને પસંદગી આપી, પોતાના જીવનની રથની લગામ સારથી એને ભગવાનને બનાવ્યા છે. એની વિશેષતા છે. એ જાણે છે કે ભગવાન સ્થિર છે, અચ્યુત છે, અચળ છે, અહંકાર શૂન્ય છે, એને કોઈ પારકું પોતાનું નથી, એ બધાથી પર છે, અલિપ્ત છે. એ જે દિશા આપશે હંમેશા યોગ્ય જ હશે. એ અર્જુન બહુ જ વ્યવસ્થિત રીતે, સારી રીતે પોતે જાણે છે. ભલભલા શ્રીજી મહારાજે પણ વચનાત્મા કહ્યું છે કે ગમે તેવો આત્મનિષ્ઠ પુરુષ હોય ને, એ જીવનના બીજા અમુક સામાન્ય દેશકાળ એવા વિપરીત આવે એમાંથી પસાર થઈ જાય. અને મહારાજે ત્યાં પ્રથમનું 61મું વચનામૃત એમાં વાત લખી છે કે જેમ નદી નાળા તરવા હોય તો તરવૈયો તરી જાય, પણ સમુદ્ર પાર કરવો હોય તો ગમે તો તરવૈયો હોય એને નાવની જરૂર પડે ને પડે જ. એની વગરે પાર ઉતરી શકે નહીં. આખો ભવસાગર આમ સમુદ્ર, અરબી સમુદ્ર આખો તરીને સામે આફ્રિકા ખંડમાં જવું હોય તો માણસ નથી તરી શકતો. ખાડી તરી જાય મોટી, બ્રિટિશ ચેનલ પણ તરી ગયો માણસ, એ બધું શક્ય બને છે. પણ સમુદ્ર તરવો અઘરું બની જાય છે. એમ આત્મનિષ્ઠાદિક જે ગુણ છે
અમુક એવા નદી નાળા પસાર કરી જાય, પણ આજે ભવસાગર પસાર કરો, અહંકારમાંથી મુક્તિ મેળવીને એ ભગવાનના આશરા વગર, ભગવાનમાં શ્રદ્ધા વગર માણસ અહંકારમાંથી મુક્તિ નથી મેળવી શકતો. એનો અહંકાર કોઈના કોઈ સ્વરૂપે એને સામે આવીને વળગી જ પડે છે. શ્રીમદ ભાગવતમાં ભરતજીનું આખ્યાન પણ બહુ પ્રચલિત છે. ભરતજી પોતે ભારત વર્ષના રાજા, ઋષભદેવ ભગવાનના દીકરા, આખા સમગ્ર સામ્રાજ્યનો ત્યાગ કરીને પોતે નીકળી પડે છે તપ કરવા માટે. વિચાર કરો કેટલો મોટો ત્યાગ એનો. ચક્રવર્તી રાજા એ પોતે બધાનો ત્યાગ કરીને નીકળી જાય છે. પુલહાશ્રમમાં 14,000 ફૂટની ઊંચાઈ હિમાલયમાં ગંડકી નદીને કિનારે જઈને પોતે તપ કરે છે. કશી જ માયા નથી, બધી વસ્તુનો ત્યાગ કરી દીધો છે. અને પોતે તપ કરે છે ને એ જ વખતે એક હરણી, ગર્ભવતી હરણી હતી, ત્યાં આગળ આવી. પાછળ સિંહની ત્રાળ પડી, હરણીનો ગર્ભ સ્રવી પડ્યો, હરણીએ કૂદકો માર્યો, એ તો ગંડકી નદી પાર કરી ગઈ, પણ બચ્ચું અહીંયા નદીના આ કાંઠે રહી ગયું. આ બચ્ચાનું કોણ? સેજે દયા ઉત્પન્ન તો થાય. ભરતજીના અંતરમાં દયા ઉત્પન્ન થઈ. એ મૃગલાના બચ્ચાને લઈ આવ્યા આશ્રમમાં, એનું પોષણ કરવા લાગ્યા. આ કંઈ ખોટું નથી કર્યું, ભરતજી આ ખોટું નથી કર્યું, પરંતુ જો હવે આ દયા અને સ્નેહ સત્વગુણ છે, સારા ગુણો છે, પણ એ ગુણો પણ ઘણી વખત કેવા બંધનરૂપ થઈ જતા હોય છે. અહંકાર એમાં ભળે છે ને જ્યારે, ત્યારે એ ગુણો પણ બંધનરૂપ થઈ જાય છે. દેખાય છે કે બચ્ચાને પોષે છે, અને ભરતજીના અંતરમાં કે આ તો કરવું જ જોઈએ ને, કે આ બચ્ચાનું કોણ? એને પોષણ કર્યું, બચ્ચું મોટું થતું જાય, હવે તો મારે સાચવવું પડે, મારે એનું ધ્યાન રાખવું પડે, એની માં નથી ને કોઈક મારી નાખે જંગલમાં, મારે એનું ધ્યાન રાખવું પડે ને. આ બધા દલીલો એના મનની અંદર આવે છે, ભરતજીના અંતરની અંદર. અને એને કારણે પોતે પેલા બચ્ચાનો ત્યાગ કરી શકતા નથી. આખો રાજ સંસારનો ત્યાગ કર્યો છે, પણ બચ્ચાનો ત્યાગ નથી કરી શકતા. એની પાસે દલીલો મંતરમાં એવી જ છે કે હું કરું છું બરોબર કરું છું, મારો આ દયા અને સ્નેહનો જે વિચાર છે બરોબર છે, યોગ્ય જ છે. એ પોતે એ મૃગલાના બચ્ચાનો ત્યાગ કરી શકતા નથી. મારે ક્યાં આમાં કંઈ સ્વાર્થ છે? આ બચ્ચાનું રક્ષા કરવી મારો ધર્મ છે એમ કહીને પોતે કરતો જ રહે છે. એમાં શું ખોટું છે એ વિચારમાં પોતે કરતા રહે છે. પણ ભરતજીનો એ અહંકાર કે નહીં, કે હું તો દયાવાળો, આનું મારે ધ્યાન રાખવું જોઈએ, એ વિચાર મનની અંદર ઉત્પન્ન થઈ આવે છે. તો ક્યારેક સત્વગુણ, અહંકાર વસ્તુ એવી છે ને, જ્યારે સત્વગુણમાં અહંકાર ભળે છે ને, ત્યારે સત્વગુણની બેડી પણ બેડી જ છે. લોખંડની બેડી હોય કે સોનાની બેડી હોય, પણ બેડી તો બંધનકારી જ છે. તો આ વસ્તુ પણ એવી છે. આપણા જીવનની અંદર ગમે તેવો માણસ વિદ્વાન હોય, બુદ્ધિશાળી હોય, ગુણવાન હોય, પણ ગુણનું પણ અભિમાન આવી જતું હોય છે. શ્રીજી મહારાજે પ્રથમનું 56મું વચનામૃતમાં લખ્યું છે, નિર્માનીપણાનું પણ માન છે કે મારા જેવો બીજો કોઈ નિર્માની નથી. લો, મારા જેવો બીજો કોઈ નિર્માની નથી. એનો પણ અહંકાર છે. અને એ અહંકાર સૂક્ષ્મ અહંકાર છે, ખબર નથી પડતી માણસને કે હું તો બહુ સેવાભાવી, હું તો દાસનો દાસ. પણ એ દાસનો દાસ થવામાં પણ એનો અહંકાર રહ્યો હોય ને સેજ છંછેડ્યા તો એને ખોટું લાગી જાય, દુઃખ લાગી જાય, એમાં પણ પ્રશ્નાર્થ એને ઊભો રહી જાય. તો આ ગુણોનું પણ માન છે. એ માનમાંથી છૂટવું એ ભગવાન સિવાય કોઈ છોડાવી શકે એમ નથી. કારણ કે ભગવાન અહમ મમત્વથી પર છે. કાં તો ભગવાનના મળેલા એકાંતિક સંત, ગુણાતીત સંત છે, એ અહમ મમત્વથી પર છે. એ બે સિવાય જગતમાં કોઈ એથી પર નથી. એટલે અહીંયા જે અર્જુનની જે પસંદગી જે છે, એણે કૃષ્ણને પસંદ કર્યા, અને કૃષ્ણને જે પસંદ કર્યા જે અહમથી પર છે, અને અર્જુનને એના અહંકારમાંથી મુક્ત કરે છે. કે તું તારી જાતને માને છે કે હું આમ કરું છું ને હું તેમ કરું છું? તું શું માને છે? કાલોસ્મી લોક ક્ષયકૃત પ્રવૃદ્ધો, કે મારાથી જ આખો સંસાર, આ બધા જ મરેલા જ છે, કે તું શું મારવાનો છે? તું તો નિમિત્ત છે. તું તારી જાતને કરતા માને છે? જો મૂળભૂત અહંકાર જ હું કરતા છું, એ વિચાર માણસના મનની અંદર જે ઊંડે ઊંડે રહ્યો છે, એ જ એને બંધનકારી છે. બધા દોષોનું મૂળ અહંકાર છે. મધ્યનું 16મું વચનામૃત શ્રીજી મહારાજ પોતે કહે છે, બધા દોષ માત્રનું મૂળ.
બીજા ઘણા બધા સદાચારી ગુણો છે, નથી એમ તો એ ગુણ માત્ર દોષરૂપ બની જાય અહંકાર હોય ત્યારે. ગુણ માત્ર પણ દોષરૂપ બની જાય છે અહંકાર હોય છે ત્યારે. એ આપણને ખ્યાલ નથી આવતો. આ વાત બહુ જ સૂક્ષ્મ છે. એ વાત અહીંયા આગળ આ કૃષ્ણના જીવનમાં, અર્જુનના જીવનમાં પણ જોવા મળે કે એ સમજે છે કે અહંકારમાંથી મુક્ત થવું હોય તો કૃષ્ણનું શરણું જ સ્વીકારવું પડે, એ સિવાય શક્ય બનવાનું નથી. અને એ જ મને આખા દિશામાં બધું માર્ગદર્શન આપશે. યુદ્ધના માર્ગની અંદર તો કૃષ્ણે ઘણી બધી મદદ કરી છે અર્જુનને. કર્ણનો વધ કરતી વખતે પણ અર્જુનને એમાંથી જ બહાર કાઢ્યો છે. દ્રોણાચાર્યનો વધ કરતી વખતે પણ કૃષ્ણએ અર્જુનને એમાંથી જ બહાર કાઢ્યો. એને એમ જ કે ગુરુ દ્રોણ, મારા ગુરુ, એને આમ વધ કરાય. ભાઈ તું સદાચારની વાત રહેવા દે. તને અત્યારે જે સદાચાર લાગે છે કે હું આમ પ્રતિજ્ઞા પાલક, હું ક્ષત્રિય બચ્ચો, મારી આ ટેક છે, મારે આવું ન કરાય. પણ એ સમજાવે છે ધર્મ અધર્મની મીમાંસા જે કૃષ્ણ સમજે છે ને બીજા કોઈ નથી સમજી શકતા.